જય શ્રી રામ. હેલો ગાઈસ, વેલકમ ટુ વ્લોગ. સ્વાગત છે તમારું અમારી અમારા ખેડૂત ચેનલમાં. તો તમારો ભાઈ આજે આવી ગયો વાડીએ. તો વાડીએ તો આવ્યું છે પાછું બાપા ટ્રેક્ટર રાખવાનું કીધું, બરાબર. તો હવે પૈસા છે તમને દેખાડવા કેટલો ઢાળો આપણને. જો પૈસા આપણે અહીંયા રાખ્યા હતા સ્ટેન્ડમાં, બરાબર. એટલે આ પૈસા આપવાના એ ટ્રેક્ટર આપણું છે જમા પડ્યું. દેખાય ટ્રેક્ટર ના પડ્યું તો હવે પૈસા આ બધી આપણે મકાઈ વાવી, હવે મકાઈમાં તો ટ્રેક્ટર કઢાય નહીં. ત્યાં અડદ છે ને એમાં ગદબાજી છે, તો હવે ત્યાં બુલેટ ખડ છે, બરાબર. તો હવે આપણે એક ચેલેન્જ એ આવ્યું કે આને વાંક કેમ પુગાડો, એકલાથી તો ઉપડીએ નહીં. હવે આને દાંતા છોડાવીને પછી ના પુગાડ થાય, બરાબર. તો હવે આપણે છોડાવી નાખ્યા ને પાછી દાંતા ને બોલી આવીને ઓલા ભાઈ જો હિતેશભાઈ વિભા આ બે ને ના ઉપાડીને ના છોડાવીશું. એટલે આપણે આજે આ કરવાનું છે. બાપાએ કીધું કે ખેતરું ખેડ નાખવાના છે. 2 દી પહેલા વર્ષ 3 દી પહેલા વર્ષ વહેરો હતો, લીલા ખેતરું છે એટલે ખેડના જ છે. અમે બે એટલું ઉપાડીને વાહન પુગાડ્યું, મારું હાથ આખા લાલ થઈ ગયા. તમે જોઈ શકો છો અહીંયા ઉતરું કમસે કમ 100 કિલો વજન તો હોય. તારું કહેવાનું છે આ છે ટ્રેક્ટરમાં દેખાય ના છે પુગાડવાનું છે. રામનું નામ લઈને જય શ્રી રામ. કેવા કામ કરવા પડે ભાઈ. જો બેહી જો આખો હાથમાં કેવા કામ કરવા પડે ભાઈ. ફાઇનલી એ તો આપણે પુગાડી દીધું, તમે જોઈ શકો છો. પપ્પા કેટલું શ્વાસ ચડી જવા મને. આ ટ્રેક્ટરને પુગાડી દીધું, આજથી આપણે તો કમાઈને ઢોળીને પુગાડી દીધું, બરાબર. હિતેશભાઈ તમે હાથ દેખાડો તો. સોળો એટલી વારમાં ફૂટી ગયો. હવે બે હાથ થાકી જાય પાછા કેમેરો ઉભો કરી દઈએ આપણે. અહીંથી આપણે હવે 6 ટકાની છું. આ તો પેલા હાલે જોઈ લઈએ પછી કાઢ નાખીએ. હાલ તો માથે લઈ જાઓ. આની માથે કા પરે લગે તો હાકેલે ને પછી ન્યાથી માથે ગઈ જાય. મને આ માથે ગઈ લેકે તો ખતુજે આજે હવે આપણે આખા બરાબર પૈસા મારી દઈએ. બરાબર આ બંધ કરીને આપણો વિડીયો ચાલુ છે. આ બંધ